15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો 15 ઓગસ્ટના રોજ સવારે 9 વાગે સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય મક્કાઈપુલ નાનપુરા સુરત ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં દેશની શાન સમા તિરંગાને સલામી આપીને આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આમ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર શહેરમાં ધૂમધામથી થઈ હતી. ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપ સૌનો આ તબક્કે સૌને મારી હાર્દિક શુભકામના, સૌને વધાઈ. જ્યારે આપણો દેશ આજથી 77 વર્ષ પહેલા આઝાદ થયો તે પહેલા આ દેશના જે આગેવાનો, આપણા સ્વતંત્રતા સેનાનીઓ, જેમણે દેશને આઝાદી અપાવવા માટે સંઘર્ષ કરીને પોતાના લોહીનું બલિદાન આપીને આ દેશને આઝાદી અપાવેલી, એમને આજે આપણે યાદ કરીને નમન કરીએ, એમને સતત નમન કરીએ. સાથે સાથે આજે પણ જે આપણા દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો દેશની સરહદો પર આપણા દેશની રક્ષા કરે છે, એમને પણ આજે યાદ નહીં કરીએ તો વ્યાજબી નથી. એમને પણ આપણે સેલ્યુટ કરીએ છીએ, એમને પણ આપણે નમન કરીએ. ભારત દેશની આઝાદીમાં કોંગ્રેસ પક્ષે આપણા દેશના મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, મૌલાના અબ્દુલ કલામ, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ એવા અનેકો આપણા સૈનિકો, આપણા રાષ્ટ્રના નેતાઓએ પોતાનું બલિદાન આપીને, પોતાનો સંઘર્ષ કરીને એમને આ દેશની આઝાદી અપાવી છે. સાથે સાથે જેમના નામો નથી બોલતા તે પણ જે શહીદ થયા છે, જે સૈનિકો સંઘર્ષ કરીને જેલ ભોગવી છે, યાતનાઓ ભોગવી છે, તેમને પણ આપણે યાદ કરવા પડે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.